તો વ્યુઅર્સ ફરી એકવાર જસ્મીનાને પ્રશ્ન પૂછવાનો સમય આવ્યો છે. જસ્સી, આર યુ રેડી? મારા મનમાં જે વિચાર આવે છે એ કદાચ ઘણા વ્યુઅર્સના મનમાં વિચાર આવતા હશે. આ વિચાર મને એ આવે છે કે રાજકુમાર ભરત જે રાજા બનવાના હતા અને આપણા રામ ભગવાન જે છે પ્રભુ રામ, એ ચોક્કસ 5 વર્ષ પછી તો ફરી આવી જ શક્યા હોત અયોધ્યા અને રાજા બની શક્યા હોત, પણ છતાં પણ એક 14 વર્ષ વનવાસમાં રહે. કેમ 14 વર્ષ? એનું કોઈ કારણ હતું? અને કારણ તો હશે જ. હવે એ શું કારણ છે? શું વાત બની? તો જસ્મીના પ્લીઝ આ એક પ્રશ્નનો ઉત્તર મને કહે પ્લીઝ. તમારી વાત 100% સાચી છે કે રાજકુમાર ભરત રાજા બની જાય અને રામ ભગવાન 5 વર્ષે વનવાસથી આવી જાય તો કદાચ રાજા દશરથનું મૃત્યુ ન થયું હોત અને કૈકેયીના 2 વરદાન પણ સચવાઈ જાત અને એના દીકરાને રાજગાદી પણ મળી જાત. પણ આ બધાની પાછળ છે ને કારણ છે. હવે આપણે તમે પોતે બી ઘણીવાર કહો છો ને કે ધાર્યું તો ધણીનું જ થાય, યા નિયતિએ જે લખ્યું છે એ જ થાય. તો એવી જ રીતે પ્રભુએ અવતાર લીધો તો કે અહીંયા ધરતી પર પાપનો નાશ કરવા માટે, રાજા બનીને રાજ કરવા માટે તો નહીં. એટલે જ્યારે કૈકેયીને વરદાન માંગવાનું આવ્યું ને એ વખતે છે ને એવા નિયમો હતા કે અગર કોઈ સિંહાસન 8-10 વર્ષ સુધી ખાલી રહે તો એનો રાજા પછી કોઈ પણ સિંહાસન છીનવી શકે. બીજું કે અગર 4-5 વર્ષ માટે જ ખાલી ભરત રાજા બને તો એ ટેમ્પરરી રાજા કહેવાત, પણ 12 વર્ષ સુધી અગર ભરત રાજ્ય કરે તો એ હંમેશ માટે રાજા બની ગયો એવું કહેવાય. તો 12 વર્ષ તો ઓછામાં ઓછું એમને દૂર રહેવું પડે. તો 12 વર્ષથી થોડો વધારે સમય અગર દૂર રાખે તો ભરતને રાજગાદી બરાબર મળી જાય અને પછી રામ ભગવાનના આવ્યા પછી પાછી રાજગાદી ભરત પાસેથી છીનવાઈ ન જાય, એ પહેલું કારણ. બીજું કારણ એવું હતું કે રાવણનો પુત્ર જે મેઘનાદ યા તો ઇન્દ્રજીત જે કહીએ છે, એને એક વરદાન હતું કે એને કોઈ પણ એવું મનુષ્ય મારી શકે જેને 14 વર્ષ સુધી સૂતું ન હોય. તો હવે એવું કોણ હોઈ શકે? તો લક્ષ્મણજી રામ ભગવાનની સેવા માટે 14 વર્ષ નથી સૂતા અને એમનું પૂર્ણ સૂવાનું કાર્ય જે છે એ એમની પત્ની ઉર્મિલાએ 14 વર્ષ કર્યું અને એટલા માટે લક્ષ્મણજી સૂતા નહીં અને મેઘનાદને મારવાનું એમનું જે વરદાન હતું, મેઘનાદ ન મરી શકે, એ પણ ત્યાં પૂર્ણ થઈ શકે. એટલે આ 2 મુખ્ય કારણ હતા કે અગર જો 14 વર્ષ લક્ષ્મણ સૂવે નહીં તો એ મેઘનાદનો વધ કરી શકે અને રામ ભગવાન અગર 14 વર્ષ દૂર રહે તો અહીંયા આગળ ભરતને રાજગાદી મળી શકે. અને રામ ભગવાન જે છે એ દૂર રહે તો જ જે દશરથ રાજાને શ્રાપ હતો કે અમે જેવી રીતે અમારા પુત્રના વિયોગમાં, શ્રવણના માતા પિતાએ આપેલો શ્રાપ કે અમે અમારા પુત્રના વિયોગમાં મરી ગયા, એવી રીતે તારું પણ મૃત્યુ તારા પુત્રના વિયોગમાં થશે. તો આ બધા જ કારણની ભેગા કરી અને નિયતિએ આ રચના કરી